અમદાવાદમાં સહેલાણીઓ માટે સૌથી પ્રિય ફરવાનું સ્થળ એટલે કે કાંકરિયા ખાતે બાલવાટિકા પીપીપી ધોરણે બનાવવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી શહેરીજનો આ બાલવાટિકા ક્યારે ખુલશે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બાલવાટિકા શરતોના આધીન કામ પૂર્ણ થશે, તરત જ તેને ખુલ્લું મૂકવામાં આવશે. આ વાટિકામાં એક્ઝિટ ગેટ પાસે રેમ્પ મૂકવાની કામગીરી બાકી હતી, તેને પૂર્ણ કરવામાં આવશે. તેને ત્યારબાદ શહેરીજનો માટે તેને ખુલ્લું મૂકવામાં આવશે. આ નિર્ણય આજની મળેલી પ્રિપરેશન કમિટીમાં લેવાયો છે. આ મામલે શું કહી રહ્યા છે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, તે સાંભળી લો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંકરિયા લેક ફ્રન્ટની અંદર જે બાલવાટિકા ઘણા વર્ષોથી લોકો માટે એક પ્રવાસનું નજરાણું હતું, એને રિનોવેશન કરવામાં આવ્યું છે પીપીપી ધોરણે. એને ખુલ્લું મૂકવા માટે કેટલીક જે સર્ટિફિકેશનની પ્રક્રિયાઓ છે એ પાસ કર્યા પછી એને ખુલ્લું મૂકવામાં આવશે. અત્યારે ઇમરજન્સી એક્ઝિટનો જે ગેટ છે એ નવો બનાવવા માટે, રેમ્પ બનાવવા માટે રજા ચિઠ્ઠી કોન્ટ્રાક્ટરને મળી ચૂકી છે. ટૂંક સમયમાં જ એનું કામ પૂર્ણ કરી અને પ્રજા માટે એને ખુલ્લું મૂકવામાં આવશે. આપણે સાંભળ્યા હતા રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી. તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. અમદાવાદમાં 300થી વધારે કોર્પોરેશન સંચાલિત બગીચાઓ આવેલા છે, ત્યારે આ બગીચામાં કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે બગીચામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ઘણા લાંબા સમયથી આ પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ હજી સુધી શહેરના મોટાભાગના બગીચામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી, જેને લઈને તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને ગાર્ડન વિભાગ, ઈ ગવર્નન્સ વિભાગમાં તાત્કાલિક સંકલન કરી બાકી રહેલા બગીચામાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ઝડપી થાય તે પ્રકારની આજે મળેલી રિક્રિએશન કમિટીની બેઠકમાં ચર્ચા થઈ. શું કહી રહ્યા છે મામલે જયેશ ત્રિવેદી, તે સાંભળી લો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 300થી વધુ ગાર્ડન ધરાવે છે, જેની અંદર લોકો દિવસ દરમિયાન આવતા જતા હોય છે. એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી લગાવવાનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું ઘણા સમય પહેલાં. ઘણા બધા ગાર્ડનની અંદર સીસીટીવી લગાડેલા છે, પણ છતાં પણ હજુ ઘણા નવા ગાર્ડનની અંદર સીસીટીવી લગાવવાના બાકી છે. જ્યારે અધિકારીઓને પૂછપરછ કરતાં માલુમ થયું છે કે ઈ ગવર્નન્સ વિભાગ એ આ સીસીટીવી માટેનું ટેન્ડર કરી રહ્યું છે. એનું ફોલોઅપ કરતાં જાણવામાં આવ્યું છે કે ભાઈ અમે ટેન્ડરની પ્રોસેસ કરી દીધી છે અને અમે આ વખતે એવું કીધું છે કે બધા જ ગાર્ડનની અંદર આ ટેન્ડરની અંદરથી સીસીટીવી લગાડવામાં આવે, જેનાથી નાગરિકોની સુરક્ષા પર પૂરતું ધ્યાન આપી શકાય. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.